ખૂબ સરસ ગુજરાત અને ગુજરાતનો ગરબો. ગુજરાતના ગરબા વિશે આપણે જાણીએ છીએ. ગુજરાતની ધરતી, ગુજરાત ગરબા માટે એ ફેમસ છે. મહારાષ્ટ્રનું લાવણી, પંજાબનું ભાંગડા, ગુજરાતનો ગરબો, રાજસ્થાની નૃત્ય, અલગ અલગ બાબતથી આપણે પરિચિત છીએ. હવે સરસ મજાનો એને ગરબો એ રજૂ કર્યો. તેરી લાડકી ઉપર સરસ મજાના શબ્દથી જ આપણને અહેસાસ થાય. મસ્ત થઈને જીવો તો મીઠું ઝરણું છે જિંદગી, નિરાશા રાખશો તો સહરાનું રણ છે જિંદગી, બોજ માથે ને માથે લઈને ફરતા શાને હશો, જોઈ સમજીને જીવો તો ભણતર છે જિંદગી. આવું જ કંઈક મીડિયમ ઇંગ્લિશની બાળાઓ, નાની નાની બાળાઓ રજૂ કરે છે. તેરી લાડકી મેં ઉપર સરસ મજાનું સોંગ્સ. અમે જોશું તારી વાત.
ખૂબ સરસ મજાનો સંદેશ લઈને અંગ્રેજી માધ્યમની બાળાઓએ આપણને એની ભાષામાં ઘણું જ બધું કહી ગઈ છે. કહેવાય છે નદીની રેતમાં રમતું નગર મળે કે ના મળે, ફરી આ જીવન ધરતી પર મળે કે ના મળે, કરું છું યાદમાં આજ તમને, કાલે ફરી આજ દિન મળે કે ના મળે. અહીંયા એવો સંદેશ પાઠવે છે કે દીકરીઓ જે છે એને ઉછેર કરવો જોઈએ, એને બચાવવી જોઈએ. તો આવી સરસ મજાની કૃતિની રજૂઆત અંગ્રેજી માધ્યમની બાળાઓએ કરી છે. તેરી લાડકી મેં ખૂબ સરસ. તેરી લાડકી ઉપર એનો સંદેશ હતો સેવ ટુ ડોટર, બેટી બચાવો અભિયાન. અત્યારે ભારત દેશની અંદર સ્ત્રી ભ્રૂણ હત્યા થઈ રહી છે. સ્ત્રી ભ્રૂણ હત્યા રોકવા માટેનો એક નાનો એવો પ્રયાસ, એક સંદેશ આપણને આ બાળાઓએ આપ્યો કે બેટીની મહત્વતા શું છે. દીકરો દીકરી એક સમાન, નર નારી સમાન નીતિ ખરી, પરંતુ સ્ત્રી ભ્રૂણ હત્યા થઈ રહી છે એને અટકાવવા માટે શું એનો એક સંદેશ. હવે ક્રિષ્ના માય હાર્ટ, સરસ મજાનું મીડિયમ ઇંગ્લિશના બાળકો સ્ટાન્ડર્ડ ફર્સ્ટ એન્ડ સેકન્ડ એ રજૂ કરે છે ક્રિષ્ના માય હાર્ટ. Krishna, my love, Krishna, my heart, Krishna, the player of flutes I love. Krishna divine, Krishna you're mine, Krishna, the player of flutes I love. Krishna divine, Krishna you're mine, Krishna the player of flute I love. Krishna, my love, Krishna, my heart, Krishna, the player of flutes I love. मोर पंख माथे पे जड़ा और होठों पर मुस्कान रे, रास रचाए बंसी बजाए वो राधा का श्याम रे. मोर पंख माथे पे जड़ा और होठों पर मुस्कान रे, रास रचाए बंसी बजाए वो राधा का श्याम रे. खेल खेल में जीतेगा वो पाप का हर संग्राम रे, हर दिल हर मुख गाएगा उसका ही अब नाम रे. गिरधारी मोहन गोपाला कान्हा और घनश्याम रे, नारायण हरि बोल मुकुंदा संगता ओ बलराम रे. खेल खेल में चूर करेगा झूठा हर अभिमान रे, हर दिल हर मुख गाएगा उसका ही अब नाम रे. जमुना किनारे कान्हा कैया चराता है, गोकुल को प्रीति की धुन पे नचाता है. दंभियों घमंडियों को सबक वो सिखाता है, पापियों को दानवों को धूल में मिलाता है. चोर है चित चोर है वो माखन चुराता है, उंगली पे अपनी गोवर्धन उठाता है.
અંગ્રેજી માધ્યમના પહેલા બીજા ધોરણના બાળાઓની રજૂઆત કરી. એના દ્વારા કહેવાય છે એવો સંદેશ કે કૃષ્ણ ભગવાનને પણ આજે પણ આપણે ભૂલી શક્યા નથી. આજે પણ અમારા જ હૃદયમાં છે કે વિશ્વાસની કોઈ જાત નથી, વિશ્વાસની કોઈ આંખ નથી, છતાં પણ આપણે વિશ્વાસ મૂકતા પહેલા જોઈએ છીએ એની આંખ, પૂછીએ છીએ એની જાત અને પછી કહીએ છીએ મને છે તારા પર વિશ્વાસ. રાધા ઢૂંઢ રહી किसी ने मेरा श्याम देखा घनश्याम देखा, राधा तेरा श्याम हमने गोकुल में देखा, बंसी बजाते हुए वो राधा तेरा श्याम देखा. આવી રીતે જે કાનુડો જે છે એ વાંસળી વગાડે છે અને રાધાજી જે છે એ દોડીને એમની પાસે જાય છે. એવી જે કૃતિની રજૂઆત જે છે કાન્હા બંસી બજાએ રાધા દોડી ચલી જાય, જે ગુજરાતી માધ્યમની પહેલા બીજા ધોરણની બાળાઓ તથા વિદ્યાર્થીઓ લઈને આવે છે અને જે ધારાબેન અને દીપાલીબેનના નેતૃત્વ હેઠળ આ કૃતિની રજૂઆત થઈ રહી છે. શબ્દ તમે આપજો, ગીત હું બનાવીશ, ખુશી તમે આપજો, હસીને હું બતાવીશ, રસ્તો તમે આપજો, મંજિલ હું બતાવીશ, કનૈયા તમે બાંધજો, પતંગ હું ચગાવીશ. આવું જ કંઈક અમારી નાની નાની બાળાઓ સ્ટાન્ડર્ડ 1-2 ગુજરાતી મીડિયમ પહેલા અને બીજાની બાળાઓ ધારાબેન અને દીપાલીબેનના નેતૃત્વ નીચે તૈયાર થયેલ ટીમ કાના બંસી બજાએ રાધા દોડી ચલે આયે. ભગવાન કૃષ્ણના બંસરીના સુરે કદાચ ગોકુળ ગાંડું હતું. ગોકુળ અને મથુરાને ઘેલું કરનાર ભગવાન કૃષ્ણનો શું અદ્વિતીય લાગણી કે પ્રેમ છે એની કંઈક પ્રતીતિ ધોરણ 1 અને 2ના બાળકો કરાવશે. જોઈએ આપણે કાના બંસી બજાએ રાધા દોડી ચલી આયે. घट पे मटकी फोड़े तेरा नंद लाला, तेरा नंद लाला रे मैया तेरा नंद लाला, फिर आके बाहु मरोड़े ये तेरा गोपाला, ये तेरा गोपाला रे मैया ये तेरा गोपाला। पन घट पे मटकी फोड़े तेरा नंद लाला, फिर आके बाहु मरोड़े ये तेरा गोपाला। मैं तो गोरी हूँ श्याम तेरा काला, अरे
चली आए रंग में अपने कन्हैया सारा मधुबन रंगाए गाना बंसी बजाए राधा दौड़ी चली आए रंग में अपने कन्हैया सारा मधुबन रंगाए गाना बंसी बजाए राधा दौड़ी चली आए। સરસ મજાનો ગીત રજૂ કર્યું ગુજરાતી સ્ટાન્ડર્ડ 1 અને 2 ની બાળાઓએ. હવે કોઈ કેજો કાનોડાને જઈ વાંસળી વગાડે નહીં, કોઈ કેજો કાનોડાને જઈ વાંસળી વગાડે નહીં. ગુજરાતી મીડિયમ ધોરણ 3 અને 4 ના બાળકો રજૂ કરશે પૂજાબેન અને રાજેશ્વરીબેનના નેતૃત્વ નીચે.